11 સપ્ટેમ્બર એટલે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિવસ છે. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્રના ગાગોદા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરસિંહ ભાવે હતું. તેમના પિતાનું નામ નરસિંહ શંભુરાવ હતું અને માતાનું નામ રૂકમણી દેવી હતું. તેઓ ક્રાંતિકારી વિચારક અને સમાજ સુધારક હતા. તેમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. તેમણે 10 વર્ષની નાની ઉંમરમાં જ બ્રહ્મચર્ય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમણે નાની ઉંમરમાં રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગણિતમાં બહુ મોટા વિદ્વાન હતા. તેમજ તેમનો ધાર્મિક દૃષ્ટિકોણ ખૂબ જ વ્યાપક હતો. તેઓ બધા ધર્મોને સમાન નજરે જોતા હતા. તેમના પિતા વડોદરામાં નોકરી કરતા હોવાથી તેઓ વડોદરામાં આવીને વસ્યા હતા. વડોદરામાં સ્નાતક થયા બાદ 1916માં 21 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો અને સાધુ થવા માટે કાશી તરફ પ્રયાણ કર્યું હતું. વિનોબા ભાવે તેમના જીવનમાં અહિંસા અને ત્યાગને વધુ મહત્ત્વ આપતા હતા. વિનોબા ભાવેએ 14 વર્ષની નાની ઉંમરે પ્રવાસ કરતાં કરતાં 50 લાખ એકર જેટલી જમીન દાનમાં મેળવી હતી અને જમીન વિહોણના કિસાનોને જમીન એ દાનમાં આપી દીધી હતી. 18 એપ્રિલ 1951થી તેમણે બુધન પ્રવૃત્તિના શ્રી ગણેશ કર્યા હતા. તેઓ શ્રી સત્યાગ્રહી, સર્વોદયવાદના અંતેવાસી, રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારોના વાહક અને અનેક ભાષાના જ્ઞાતા હતા. તેઓ પદયાત્રા કરીને સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવ પૂર્ણ રૂપે સાચવતા હતા. તેઓ હિન્દ છોડો ચળવળના પ્રમુખ સત્યાગ્રહી બન્યા હતા. તેઓ નીડર હતા. હાથનું ઘરેણું દાન છે તેવું તે પ્રાર્થના સભામાં શ્રીમંતો, જમીનદારો અને પ્રજાને સમજાવતા હતા. વળી તેમણે ગીતાનું મરાઠી ભાષામાં અનુવાદન કર્યું હતું, જેનું નામ ગીતાય હતું, જેનો અર્થ થાય છે ગીતા માતા. તેમણે જય જગતનો નારો આપ્યો હતો. વિનોબાજી પહેલા એવા વ્યક્તિ હતા જેમને વર્ષ 1958માં આંતરરાષ્ટ્રીય રેમન ગેમ્સે સન્માન પ્રાપ્ત થયું હતું. મરણોપરાંત વર્ષ 1983માં વિનોબા ભાવેને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. નવેમ્બર 1982માં વિનોબા ભાવે બહુ જ બીમાર પડી ગયા હતા. અંતે 87 વર્ષની ઉંમરે આવા મહાન સંતનું 15 નવેમ્બર 1982ના રોજ પવનાર આશ્રમ વર્ધામાં નિધન થયું હતું.